વાલા બહેનો, કેવા કેવા ભગવાનના મહિમા. આપણે તો સ્વામિનારાયણ ભગવાનના છીએ કે મોટા સર્વોપરી ભગવાન આપણને મળ્યા તે આપણે તો બહુ ફાવી ગયા. બહુ મૂળીના દરબારના ધર્મપત્ની હતા જાંબા, બહુ અનાદિ મુક્ત હતા ને એવું મહારાજમાં હેત. અત્યારે તો સાધન સગવડતા છે, એ વખતે તો દોડીને અહીં દર્શન કરવા તો અહીં જવું કંઈ સાધન નહોતું. એના ઘરમાં ગોખલો, અત્યારે તો હૃદયમાં ભાવ ઓછો હોય પણ ઘરમાં સિંહાસનો મોટા મોટા હોય અને એવી સરસ મૂર્તિઓ હોય. ગોખલામાં ભગવાન પધરાવેલા એ ઘરનું મંદિર બધાને ઘરે જ હોય. અને ક્યારેક વહેલું મોડું થાય ને તો મૂર્તિમાંથી અવાજ આવે, અમને ભૂખ લાગી છે, થાળ કરો ને જલ્દી. આવી ભગવાનની મૂર્તિ બોલે. ધનુર્માસ હતો તે એક દી જાંબા વહેલા ઉઠ્યા અને પછી પૂજા પાઠ કરીને હુઈ ગયા. બહુ વહેલા ઉઠેલા ને એટલે મહારાજે મૂર્તિ અંદરથી બોલવા માંડી. જે ઘરનું મંદિર હોય ને એ વહેલા ઉઠો, ઉઠીને હુઈ કેમ ગયા, અમારે માટે થાળ કરો. ધનુર્માસમાં તો વહેલો થાળ કરવો પડે. અને પછી ઉઠ્યા ને થાળ કર્યો. લ્યો બરોબર. એક વખત ઉનાળો હતો ને તે ગામમાં કેરીયું બહુ વેચાવા આવી, પણ હવે દરબારની બાયુને બહાર નીકળાય નહીં, હોજલ એને ખબર નહીં. મૂર્તિની પૂજા કરતા કેવો ભાવ, કેવી નિષ્ઠા એ દરબારના પત્ની મૂળીમાં. તો ભગવાન શું બોલ્યા સિંહાસનમાં, કેરીયું ગામમાં બહુ વેચાવા આવી છે, આખું ગામ કેરીયું લેશે, તમે કેરી લાવીને અમને ધરાવતા કેમ નથી, એમ મહારાજ બોલ્યા. અને પછી 10 કેરીના ફળ આપી અને જોઈતા તો ભગવાનનું નાનું એવું મંદિર, એની પાસે 10 મોટા નાળિયેર જેવડા કેરીના ફળ પડ્યા હતા. મહારાજે અંતરિક્ષથી આવા જાંબાને આપ્યા અને એ ફળ મૂળી મંદિરમાં બધે પ્રસાદી આપી. એટલે વાલા બહેનો, તેદી હતા, અત્યારે છે આવા પ્રેમી ભક્તો. અને મહારાજ આજ તો હાજરા હજુર છે. જો એવી નિષ્ઠાથી એવા ભગવાનને સર્વોપરી માનીને ભજીએ તો મહારાજ આપણી ઉપર બહુ બહુ રાજી થાય છે. તો હવે વાલા બહેનો, સમય હશે તો પાછી બીજી ભગવાનની વાતો કરશું. ભગવાનની વાતો તો ખૂબ ખૂબ અથાગ છે. એ સાક્ષાત બ્રહ્મા ને સરસ્વતી લખવા બેસે ને પૃથ્વી જેવડો કાગળ અને કલ્પવૃક્ષની ડાળખીનું લેખણ તો એ લખતા પાર આવે નહીં. માટે આ કથા સાંભળ્યા પછી કંઈક ને કંઈક લેજો. ભગવાનનું સતત મૂર્તિનું ધ્યાન કરજો ને કથાનું મનન કરજો. મનન કરવાથી મહારાજ બહુ બહુ રાજી થાય છે અને સર્વ પ્રકારે મહારાજ સર્વનો મંગળ કરે. એવા રૂડા આશીર્વાદ સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જગના જીવનને હું નહીં ગાવું જાવા, જગના જીવનને હું નહીં ગાવું જાવા. રાખીશ
વિશેષ જતન કરી રે હરી રે મારે હૈડાનો હાર હરી રંગીનો મારે રંગીનો રંગીનો હૈડાનો હાર હરી રંગીનો મરમાડી રે અણિયાળીને મરમાડી રે કાનુડાની આ ખલડી ઓહો ઓહો કાનુડાની આ ખલડી હે કાનુડાની આ ખલડી ઓહો ઓહો કાનુડાની આ ખલડી હે अणियाड़ी रूड़ी नंदना कुंवरनी माही देखो रातड़ी रूपाड़ी रे आँख अणियाड़ी रूड़ी नंदना कुंवरनी माही देखो रातड़ी रूपाड़ी रे कानूड़ानी 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 आ खलड़ी ओ कानूड़ानी आ खलड़ी है कानूडानी आ खलड़ी ओहो हो कानूडानी आ खलड़ी है स्वामी नारायण नारायण बोल स्वामी नारायण नारायण बोल स्वामी नारायण 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 स्वामी नारायण बोल स्वामी नारायण नारायण बोल स्वामी नारायण नारायण बोल स्वामी नारायण 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 स्वामी नारायण बोल स्वामी नारायण नारायण बोल स्वामी नारायण नारायण बोल स्वामी नारायण 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 स्वामी नारायण बोल દર્શન કરવાની મજા આવી કે નહીં?
અત્યારે પૂજ્ય વક્તાશ્રી. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનના બાલ ચરિત્રની કથા સંભળાવી રહ્યા છે. એકવાર ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપભાઈ બંને આંબલી નીચે ચોતરા ઉપર બેઠા છે અને ઘનશ્યામ મહારાજ મોટા ભાઈ સાથે એમ વાત કરે છે કે અમારે બ્રહ્મચારી બની જવું છે. જેવા સનકાદિકો છે એવા અમે એની સાથે રાત્રિ દિવસ રહીએ, તપ કરીએ, એવી અમને બનવાની ઈચ્છા છે. આમ જ્યાં વાત કરે છે ત્યારે રામ પ્રતાપભાઈ કહે કે ઈ બ્રહ્મચારી થવું બહુ કઠણ છે, બ્રહ્મચારીના ધર્મ બહુ કઠણ, કળિયુગમાં આપણે પળાય નહીં. આમ વાત કરે છે તમે હજી નાના છો, તમારાથી આ ધર્મ ન પળાય. ઘનશ્યામ મહારાજ કે પાળે એને કાંઈ કઠણ નથી, ન પાળે એને માટે કઠણ છે. આમ વાત કરતા કરતા સાંજ પડી ગઈ. માતાએ બંને ભાઈને બોલાવ્યા છે, પ્રેમથી જમાડ્યા છે અને સાંજના સમયે બંને સૂઈ ગયા છે. અને ઘનશ્યામ મહારાજે શયન કર્યું છે. માતાએ કરી આય પાયાસન, બેઉ બંધુએ કર્યા શયન. બે ભાઈએ શયન કર્યું છે. રાત્રિના સમયે પથારીમાં સૂતા સૂતા ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો છે. સંકલ્પ કર્યો કે હે પોતે રુચિ કરી મન માય, આવો સનકાદિક તો ત્યાંય. સનકાદિકને યાદ કર્યા છે કે હે સનકાદિકો તમે અહીંયા પધારો. જ્યાં યાદ કર્યા છે ત્યાં તો સનકાદિકો ભગવાનનો ઈશારો થયો છે, ત્યાં તો સનકાદિક આવ્યા છે. સનકાદિકોના નામ છે સનક, સનંદન, સનત કુમાર અને સનાતન. બ્રહ્માના ચારે માનસ પુત્રો કહેવાય છે. બ્રહ્માની સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે આ સનકાદિકો પ્રથમ ઉત્પન્ન થયા. બ્રહ્મા પાસે વરદાન માંગ્યું છે કે અમને માયાના ફંદમાં વળગાડતા નહીં, અમારે સંસારમાં પડવું નથી, અમને સદાય 5 વર્ષની અવસ્થા આપો. આમ જ્યારે કીધું છે ત્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે અને તથાસ્તુ કીધું છે. સદાયને માટે તમે 5 વર્ષના રહેશો એવું વરદાન માગી અને સનકાદિકો 24 અવતારમાં 11મો અવતાર સનકાદિક અવતાર કહેવાય છે. અને ચારેય સનકાદિકો જ્યાં આવ્યા છે, આવીને તરત ભગવાનને હાથ જોડી અને સામવેદનું ગાન કર્યું છે. હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રોર્વ્રજસ્રવાઃ, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નાસ્તાક્ષોર અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતો. આવી રીતે સનકાદિકોએ વંદન કર્યા છે. પ્રેમ સહિત પુલકિત થઈને અક્ષરધામના અધિપતિની સ્તુતિ કરી છે. હાથ જોડીને સ્તુતિ કરે છે. રૂવાડા ઊભા થઈ ગયા છે, આંખમાંથી દળ દળ આંસુઓ પડે છે અને સનકાદિકોએ પ્રેમ સહિત ભગવાનને વંદન કર્યા છે. હો સનકાદિક મુનીશ્વર આયે, ઘનશ્યામજી કો शीश झुकाए, घनश्यामजी को मीठे वचन बोले. श्री घनश्याम जय श्री घनश्याम. ઘનશ્યામ ને વંદન કર્યા છે. ઘનશ્યામે મીઠે વચને બોલાવ્યા છે. પધારો પધારો બાલુડા યોગીઓ, તમે નિર્દોષ છો, તમારી ભક્તિથી અમે બહુ રાજી થયા છીએ. આવા બાલુડા જોગીઓ ધર્મદેવને આંગણે આવ્યા છે અને ભગવાનની આગળ હાથ જોડીને પ્રણામ કરીને અને ઊભા છે. ચાર સનકાદિક આવ્યા રે આજ ધર્મને ઘેર. ચાર સનકાદિક આવ્યા રે આજ ધર્મને ઘેર. ચાર સનકાદિકો આવ્યા રે આજ ધર્મને ઘેર. ચાર સનકાદિકો આવ્યા રે આજ ધર્મને ઘેર.
રીતે ચારેય સનકાદિકો 5-5 વર્ષની ઉંમરના છે. ભગવાનની સામે હાથ જોડીને ઊભા છે. ઘનશ્યામ મહારાજને કહે છે કે હે ઘનશ્યામ મહારાજ, અમે અનેક અવતારોના દર્શન કર્યા છે, પણ આજ અવતારીના દર્શન કરીને અમે કૃતાર્થ પામ્યા છીએ. ઘનશ્યામ મહારાજની પૂજન કરે છે, વંદન કરે છે. પુષ્પથી, ચંદનથી ભગવાનને કુમકુમના ચાંદલા કર્યા છે. અને ભગવાને રામ પ્રતાપભાઈએ ઘનશ્યામ મહારાજના વતી સનકાદિકોને વસ્ત્ર ઓઢાડ્યા છે. આ રીતે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કર્યા. આજ ભગવાને એની પ્રાર્થના સ્વીકારી છે. ઘનશ્યામ મહારાજે કીધું, હે સનકાદિકો, અહીંયા તમે તપશ્ચર્યા કરો અને પછી અમે તમને સત્સંગમાં મળશું. અમે સત્સંગમાં જઈએ ત્યારે તમે આવજો ત્યાં ભાઈ ચારે. તમને દીક્ષા આપીશું ત્યારે રાખીશું અક્ષર મુક્તની માયા. વાત પ્રગટ કેરી કરજો, આમાં આજ્ઞા અને અનુસરજો. સત્સંગમાં જઈને પછી તમે સત્સંગની વાતો કરજો. જ્યારે સનકાદિકોને મહારાજે આશીર્વાદ આપ્યા છે, જ્યારે અમારા યોગમાં આવશો ત્યારે અમે તમને બ્રહ્મચારી બનાવશું. આનંદાનંદાદિ 4 બ્રહ્મચારીની દીક્ષા આપીશું. અને ચારેયને ભગવાને આશીર્વાદ આપી અને પછી ભગવાને એને વિદાય કર્યા છે. પ્રગટની વાતો કરજો અને આનંદથી ભગવાનનું ભજન કરજો અને સત્સંગમાં આવી અને અમે તમને મળશું. આમ કહીને સનકાદિકોને વંદન કરી અને સનકાદિકો વિદાય લીધી છે. અને એ બ્રહ્મચારીની મહારાજે પાટ ઉપર બેસાડીને આરતી કરી હતી, પૂજા કરી હતી અને ભગવાને કીધેલું કે ચારેય સનકાદિકનો અવતાર છે એવી મહારાજે આખી સભાની અંદર પ્રગટની આ વાત કરેલી. છપૈયામાં જ્યાં જે જગ્યાએ સનકાદિકો ભગવાનને મળ્યા હતા ને, એ અત્યારે પ્રસાદીનો ઓટો પણ છે. છપૈયા વાસીઓને બધાને દર્શન દેતા દેતા ચાલ્યા જાય છે. છપૈયા વાસીઓને આશ્ચર્ય થાય છે કે આવા નાના નાના બાળક કોણ હશે? છે નાના ને પાછી માથે જટા, આવું સ્વરૂપ ક્યારેય જોયું નથી એમ બધાય વાતો કરે છે. નરનારીઓના ટોળે ને ટોળા ઉમટ્યા છે ભગવાનના દર્શન કરીને. સનકાદિકોને તો અંદર કેપ છે કે આજ અમારું કામ થઈ ગયું, કલ્યાણ લઈને વૈયા ગયા. હવ કલ્યાણ લેવા આવે છે ને વૈયા જાય છે. ત્યાર પછી હવે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી, ભગવાન શ્રી હરિના બાલ ચરિત્રો અતિ સુખદાયી છે, આનંદકારી છે. ભગવાનનું ધ્યાન કરતા કરતા જો આ ચરિત્રો સાંભળવામાં આવે તો આપણા હૃદયની અંદર શાંતિ થાય. ઘનશ્યામની લીલા અમૃતનો સાગર છે. ત્યાર પછી દિના કેટલે બન્યો છે અદભુત ખેલ, છપૈયા ચરિત્ર કરતા અવિનાશી અલબેલ. ખેલ એટલે ભગવાને ખેલ કર્યો છે એટલે લીલા કરી છે. સહજ સ્વભાવે ભગવાન અનેક લીલાઓ કરતા. એક દિવસ ભગવાનના મામા ઘેલા મામા અને મોતીરામ મામા બંનેના પુત્રને જનોઈનો દિવસ એટલે બાજુમાં શરણામગંજ નામનું ગામ છે, ત્યાં બધો સામાન લેવા માટે ગયેલા. અને ઘનશ્યામ ઘેરે એકલા બાળીને અસુરોના મનમાં અને ષડયંત્ર ગોઠવે છે. એક બગીચામાં ઉતારો કર્યો છે અને ઘોડા હાથી અસ્ત્ર શસ્ત્ર તંબુ દેરાન આવું કમઠાણ લઈને અસુરો આવ્યા છે. જાણે રાજા યાત્રા કરવા જતા હોય એવી તૈયારી છે. એ જ વખતે અયોધ્યામાં અસુરો આવી ગયા છે. શરણામગંજ ગામમાં ધર્મદેવને બધા ખરીદી કરે છે. ત્યાં રામ પ્રતાપભાઈને એકને આકાશવાણી સંભળાણી છે કે હે રામ પ્રતાપજી, તમે અહીંયા ફરો છો પણ તમારા ભાઈને માથે સંકટ આવ્યું છે. અસુરો મારવા માટે આવ્યા છે. તમે કોઈ જેવા તેવા નથી, તમે શેષનારાયણનો અવતાર છો. તમારા માતા પિતા ધર્મ ભક્તિ પૂર્વના ધર્મ પ્રજાપતિ છે અને તમે શેષજી છો. તમારા ભાઈ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને મારવા માટે છપૈયામાં મોટું સૈન્ય આવ્યું છે. એટલે તમે જાઓ ને આ બધું કામ મૂકી દો. આવી આકાશવાણી એક રામ પ્રતાપભાઈને સંભળાણી છે. રામ પ્રતાપભાઈ દોડા દોડ છપૈયા આવ્યા. જ્યાં બગીચામાં જોયું ત્યાં તો આખી સેના ઉતરી છે, જુગટું રમે છે. મનમાં એમ થયું આ તો રાજા હોય એવું લાગે છે. એ જ વખતે આકાશમાં 2 અસુરો ઉડ્યા છે.
આવ્યા છપૈયાપુર મોજાર પ્રભુ પોયા છે ત્યાં નિર્ધાર લીધા પારણામાંથી ઉપાડી લઈ ચાલ્યા આકાશે અનાળી કરી આસુરી માયા પાર સર્વે દિશાઓ થઈ અંધકાર આવ્યા છપૈયા પૂર મોજાર છપૈયાપુર ઉપર બે અસુરો ઉડીન ધર્મદેવને ઘેર જઈને ઘનશ્યામને પકડ્યા છે, બાણ વૃષ્ટિ કરી છે, દોડાદોડ ત્રાસ થયો છે, બધા ભયભીત થયા છે, ઘરમાં બધાને ચિંતા થઈ છે, બધાનું મૂંઝવણ થઈ છે અને ડંકાઓ નિશાનો વાગવા લાગ્યા. મારો કાપો એવો અવાજ કરતી ટોળી દોડી છે અને એ જ સમયે અગ્નિનો વરસાદ કર્યો. આવી રીતે અસુરે માયાવી પોતાની માયા ફેલાવી છે. ત્યારે ઘનશ્યામ મહારાજે નજીક આવી અને જ્યાં વાકી ભ્રકુટી કરી છે ત્યાં તો ધરતીકંપ ઉત્પન્ન થયો છે ને આંખમાંથી ઘનશ્યામે અગ્નિ ઉત્પન્ન કરી અને તંબુ સહિત જેટલા અસુરો હતા ને એ બધી આસુરી સેનાનો ઘનશ્યામે તરત ને તરત દ્રષ્ટિ દ્વારા બાળીને ભસ્મ કરી નાખી છે. અને છપૈયામાં જય જયકાર થઈ ગયો છે, પરમાત્માથી બીજો કોઈ મોટા નથી એમ બધાના આનંદ થયો. માતા વિલાપ કરે છે, ઘનશ્યામ ઘનશ્યામ કરે છે. એ જ સમયે આકાશમાં હનુમાન દાદા આવ્યા છે ઘનશ્યામને તેડીને. હનુમાનજીને આવતા જોઈ ધર્મદેવ ભક્તિ માતા આનંદમાં આવી ગયા. ઘનશ્યામ અમારા અસુરો લઈ ગયા છે, એકદમ તમે લઈ આવો. માતાજીને કીધું હમણાં જ લાવું છું, ધીરજ રાખો. ભગવાનના માતા થઈને આટલી બધા ચિંતા કરો છો, ઘનશ્યામને કાંઈ નહીં થાય એમ કરીને હનુમાનજી મહારાજ જે ગયા. હનુમાનજી મહારાજે ઘનશ્યામને લાવીને ભક્તિ માતાને સોંપ્યા છે. જ્યાં ભક્તિ માતાને ઘનશ્યામ સોંપ્યા એ જ વખતે ધર્મ અને ભક્તિ માતાને સુખ ને સુખ થઈ ગયું છે. ધર્મ ભક્તિને સુખના ફુવારા છૂટ્યા છે. બસ મારા ઘનશ્યામ સર્વસ્વ મને મળી ગયું છે. એટલે ધર્મ અને ભક્તિને ખૂબ આનંદ થઈ ગયો છે. આનંદના ફુવારા છૂટવા માંડ્યા છે. ધર્મ ભક્તિને મનમાં એમ થઈ ગયું કે આ આનંદ અમે કેમ વ્યક્ત કરીએ. મનોમન નક્કી કરી લીધું છે કે આજ ઘનશ્યામ અસુરના હાથમાંથી બચી ગયા છે એટલે આપણે દાન પુણ્ય કરવા છે. એ દાન પુણ્ય કરીને બધાને આપણે રાજી કરવા છે. ધર્મ ભક્તિના જીવનની અંદર આવા કેટલાય દુઃખો આવ્યા હતા, પણ ઘનશ્યામ મહારાજ મળી જાય એટલે બધા દુઃખો ભૂલાઈ જતા હતા, આનંદનું વાતાવરણ થઈ જતું હતું. ધર્મ ભક્તિને સુખના દિવસો આવે અને ક્યારેક દુઃખના પણ દિવસો આવે. સુખ દુઃખ દુનિયામાં બધાને આવે છે એમ માની ધર્મ ભક્તિ આનંદથી ઘનશ્યામને રમાડ્યા કરે છે. અને અસુરોના ત્રાસથી ઘનશ્યામ બચી ગયા છે ને એની ઉજવણી માટે મોટો ઉત્સવ કરવાનું અને દાન પુણ્ય કરવાનો દિવસ નક્કી કર્યો છે. ધર્મ ભક્તિએ છપૈયામાં બધાને આમંત્રણ આપવા માંડ્યા છે. ધર્મ અને ભક્તિ છપૈયામાં આખા છપૈયા વાસીઓને આમંત્રણ આપ્યા છે. આજુબાજુના ગામડાઓ વાળાને આમંત્રણ આપ્યા છે કે આજ તમે બધાય અમારે ત્યાં દાન લેવા માટે આવજો. એટલે ગામો ગામથી પછી તો ધર્મ અને ભક્તિનું આમંત્રણ થયું. આમંત્રણનું માન આપી અને સાંભળતા જ ગામો ગામથી બધા ધર્મદેવને આંગણે આવવા લાગ્યા છે. જુદા જુદા વેશ ધારણ કરીને એ બધી જ્ઞાતિના પાછા આવ્યા છે. જુદા જુદા ગામ છે. છપૈયાની બાજુમાં નરેચા, તીનવા ગામ, તરગામ, પિરોજપુર, લોહગંજરી, આવા જુદા જુદા ગામથી જુદા જુદા વેશવાળા આ બધાય છપૈયાવાસીઓ આવી ગયા છે. તો આપણે ગામો ગામના બધાને આપણે શબ્દો દ્વારા વધાવશું. આવો આવો છપૈયા વાસીને આજ ઘનશ્યામ હાથ લાગ્યા. અરે છપૈયા વાસીને આજ નાચો કૂદો ઘનશ્યામ હાથ લાગ્યા. અરે છપૈયા વાસીને આજ ઘનશ્યામજી હાથ લાગ્યા. અરે રૂપાળી
કેમ થઈ ગઈ જરાક બોલ તો સારું બોલજે આમ આમો રાખી છપૈયા જેવા ધામમાં જન્મ મળ્યો ને ગાંડી થઈ ગઈ બોલ પેલા મને છે ને બાપ કર્યા હતા એટલે હું ગાંડી થઈ ગઈ. હું હવે સમજણ સમજણ કરજે તો હાજી થઈ જા મને ગાંડી ગાંડી કોઈ કહેવા જ નહીં હો. હું નહીં તો લીલા મને કહી દે ઈ બધા ઈ તમને છે ને પારકે મારશે. સમજણ સમજણ કરજે અને હા લીલાબાઈ મને કીધું છે જો તું સોમલાઈન કરીશ ને તું ડાય ડમરી થઈ જઈશ. અલે અને નવો ડ્રેસ પહેરીશ ને તું આ નવો ડ્રેસ તે ડાય થઈ જઈશ હો જા જા પ્રસાદી ખાજી માલાબાઈ જો મને ચૂટલો કરી આપ્યો છે. મારા ભાઈની જાનમાં જવાનું છે મારે. આવું છે કોઈને નથી લઈ જવા. મારે લીલાબાને જવાનું છે. આવશો ને તમે મારા ભાઈની જાનમાં? મારા ભાઈને આશીર્વાદ દેવા તો આવશો ને? જય સ્વામિનારાયણ મારા ચાચા એથી સમજણ સમજણ કરજે હો તાર જેવડું રૂડું થાય છપૈયામાં આવી છો લે જા હવે લઈને વઈ જા પક. તાલીઓ પાડો રે ધૂન કીર્તન બોલો તમે આજ દેજો આજ આનંદ છે છપૈયા ગામમાં નિત્ય નિત્ય દાન દેવાય છે રે. આજ આનંદ છે છપૈયા ગામમાં નિત્ય નિત્ય દાન દેવાય છે રે. ધર્મ ભક્તિને દ્વારે રે આવ્યા નર નારી ટોળે વળી ઉભા રે. ધર્મ ભક્તિને ઘેરે રે આવ્યા નર નારી ટોળે વળી. વાલા સર્વે ભક્તો હવે આગળના કાર્યક્રમની અંદર ઠાકર થાળી રાસોત્સવ આપણે લેવાનો છે. બેન તમારી વચ્ચે આવશે અને છેલ્લે જ આપણી આરતી થશે. એ હો રંગ રસિયા ક્યાં રમ્યા વાસ જો. હો રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો. ખલડી રાતી રે ઉજાગરો ક્યાં કીધો ખલડી આધીને ઉજાગરો ક્યારે કીધો. એ હો રંગ રસિયા રસિયા ક્યાં રમ્યા
जातायोत्तरकौशलेषु जयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने नमो नमः बोलो श्री स्वामिनारायण ભગવાનની જય શ્રી ભૂમાનંદ સ્વામીએ લખેલો ઘનશ્યામ લીલામૃત ગ્રંથ તેની કથા ચાલી રહી છે. આજે 5 દિવસના પ્રથમ આપણે કથાના સત્રની અંદર પ્રવેશ કરીએ. પુરુષોત્તમ નારાયણના ચરિત્રો અતિ અદ્ભુત અને મંગલકારી છે. હરિ કે ચરિત્ર હરિ સમ જાના યહ દોનું મેં ભિન્ન નહીં માના. ભગવાનના ચરિત્ર અને ભગવાનની મૂર્તિ બંને એક જ છે એમ સમજવું અને ભગવાનની મૂર્તિમાં મન રાખી અને ભગવાનના ચરિત્રો જો સાંભળીએ તો ચરિત્ર રૂપી ગંગામાં આપણે સ્નાન કરીએ તો આપણો જીવાત્મા છે તે પવિત્ર બની જાય. એટલા માટે ભૂમાનંદ સ્વામીએ આપણા માટે આ ગ્રંથ આપ્યો છે. એક પછી એક લીલા આપણે દરરોજ સાંભળીએ છીએ. આખો અમૃતનો સાગર ભર્યો છે. આપણે તો આખે આખો પી શકીએ નહીં, પણ 7 દિવસમાં જેટલું અમૃત પીવાય એટલું આપણે પીવાનું છે. આજે 5મા દિવસમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણને કથારૂપી ગંગામાં સ્નાન કરાવવા માટે લઈ જાય છે. તો આપણે મનરૂપી ભમરાને ભગવાનની મૂર્તિ રૂપી મુખારવિંદમાં ગુંજારો કરાવવાનું. ભમરો હોય ને એને ફૂલ સિવાય બીજું કંઈ ગમે જ નહીં, એમ આપણો મનરૂપી આ ભમરો છે એને ભગવાનની મુખારવિંદ મૂર્તિ રૂપી સુગંધ લીધા કરવાની, સ્વાદ લીધા કરવાનો. અને આપણે અત્યારે ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છીએ. જે સમયે જે કરવા માટે બેઠા હોય એ કામ આપણે કરી લઈએ તો એવી તક આપણને ફરીવાર મળતી નથી. તો ભૂમાનંદ સ્વામીએ લખેલા ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી, ભગવાનની દિવ્ય કથા હું તમને સંભળાવું છું. એક દિવસનો સમય છે. સપૈયામાં
એક સેના આવી, એટલે નવાબનું સૈન્ય આવવાની તૈયારી હતી. અને ધર્મભક્તિએ નક્કી કર્યું કે આપણા ગામમાંથી આપણે બીજે જતા રહીએ. તો તીનવા ગામમાં પ્રથિત પાંડે કરીને હતા, એને ઘેરે ગયા છે થોડા દિવસ ત્યાં રહેવા માટે. એ જ સમયે એના પત્ની વસનાબાઈ હતા. વસનાબાઈએ કીધું, અમારા ગામમાં પાદર જે કૂવો છે ને એની અંદર હજારો ભૂત રહેશે, તમે દિયાથમાના સમયે પાણી ભરવા નહીં જતા, ત્યાં જવાતું નથી. ભક્તિ માતાએ કીધું, હારું છું તમે કીધું તે, નહીતર તો મને કઈ ખબર નહોતી. પણ ભગવાને ભક્તિ માતાને એક દિવસ ભૂલવાડી દીધું છે. અને ઓચિંતાના પાણીની જરૂર પડી એટલે પાણી સિંચવાનું દોડું અને ગળો લઈને પાણી ભરવા માટે ગયા. જ્યાં પાણીમાં કૂવામાં દોડું નાખ્યું, ગળો ત્યાં ભૂતોએ પકડી રાખ્યું. યાદ આવી ગયું ભક્તિ માતાને કે મને કીધું તું પણ હું ભૂલી ગઈ. એકદમ શીશ પાડીને પાછા આવ્યા છે દોડું, અને ઘડો ત્યાં પડ્યો રહ્યો છે. અને માતાને ખૂબ બીક લાગી છે. ઘનશ્યામ મહારાજે કીધું, દોડું ક્યાં પડ્યું રહ્યું, કે આ ભૂતોએ પકડી રાખ્યું, ત્યાં મૂકીને વી આવીશું. અને પછી ઘનશ્યામ મહારાજ ભૂતિયા કુવે, એ નામ પછી ભૂતિયો કૂવો પડ્યું. પણ એ કૂવા પાસે ગયા અને અંદર ધુબકો માર્યો, ત્યાં તો ભૂતોના ટોળે ને ટોળા બહાર આવ્યા ભગવાનને પકડવા માટે. પણ ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળ્યું એટલે ભૂતોથી સહન થયું નહીં, એટલે બળવા લાગ્યા છે. અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ઘનશ્યામ, અમારું કલ્યાણ કરો, અમારું કલ્યાણ કરો. હાથ જોડીને કરગરે છે. અને ભૂત પ્રેતની યોની એવી છે કે એની અંદર પાણી હોય તો એ તરસ્યા હોય, પાણી પાણી કરતા હોય. સોયના નાકા જેટલું હાકડું ગળું હોય ને 12 કોષની તરસ હોય. જ્યારથી મૃત્યુ પામ્યા હોય ત્યારથી તરસ્યા જ હોય. એટલે જોજો, ગમે એના પૈણમાં કોઈ ભૂત પ્રેત આવે ને ત્યારે પાણી પાણી કરતા હોય. એટલે પાણીની એને ક્યાંય જગ્યાએ પાણી પીવા મળે નહીં. જ્યાં જાય ત્યાં વરુણ દેવની ચોકી હોય. જળના દેવતા વરુણ દેવ કહેવાય, એટલે એની ચોકી એને બધી જગ્યાએ નડે. એટલે ભૂત પ્રેતો એને ઘનશ્યામ મહારાજે કીધું, તમે ભૂત કેમ થયા છો? સાંભળજો, ભૂત કોઈની ગાય ન થાય, ભૂત કે કોઈનો બળદ ન થાય, ભૂત કોઈની ભેંસ ન થાય, પણ ભૂત કોણ થાય? માણસ જ થાય. વાસનિક જીવાત્મા હોય એને કહેવાય ભૂત. ઈ બધાય અમે ભૂત થયા છીએ. અરસ પરસ બોલાચાલી થઈને યુદ્ધ કરીને જે કપાઈ ગયા ને એના અમે ભૂત થયા છીએ, એટલો અમારો ઉદ્ધાર કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું, હા જાઓ, અમે તમારો ઉદ્ધાર કરશું. પહેલા તમારે બદ્રિકાશ્રમમાં જવું પડશે. ડાયરેક્ટ ભગવાનના ધામમાં ન જવા મળે. બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. પછી કીધું ત્યાં તપ કરજો, પછી મનુષ્ય દેહ પામીને ભગવાનની ભક્તિ કરશો તો મારા ધામને પામશો. કેટલી પ્રોસેસ કરવાની છે ભગવાનના ધામમાં જવા માટેની. હો, એમાંય ભગવાનના ભગત હોય આપણને તેમ થાય કે આપણે ધામમાં જ જઈશું, પણ એવું નથી. અક્ષરધામ સોંગું મહાતપે તે મળવાનું મોંઘું, તપે કરીને ખપી જવાય રે, પણ તે ધામે નવ જવાય રે. તપ કરી કરીને ખપી જાય, રાફડા થઈ જાય, તોય ઈ ભગવાનનું ધામ નથી મળતું. વાસના હોય તો ભગવાનના ધામમાં એન્ટ્રી નથી. વાસનિક જીવાત્માને ભગવાન ધામમાં ન લઈ જાય ને કંઠી બાળીને જમ ભાગે ને વાસના બાળીને ભગવાન ભાગે, એટલે અધર પધર લટકે, એને કહેવાય પ્રેતાત્મા. એ ભૂત પ્રેતોનું ભગવાને કલ્યાણ કર્યું છે, ઉદ્ધાર કર્યો છે, બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. અને પછી ભગવાન કૂવાથી બહાર નીકળ્યા છે. કૃષ્ણ નીકળ્યા કૂપથી બાર, પ્રૌઢ પ્રતાપી ધર્મ કુમાર, તીનવાપુરના સહુ જન, પાયમાં આશ્ચર્ય આનંદ મન. તીનવા ગામ આખું રાજી થયું. શું કામ? ભૂતિયો કૂવો હતો. એ કૂવો હતો ને ભૂત જ રહેતા, કોઈને પાણી ભરવાનું ક્યાંય મળતું નહોતું. ભગવાને બધા ભૂતોને ત્યાંથી બગાડી દીધા ને કૂવો થઈ ગયો ચોખ્ખો.
એટલે પાણી ભરવા માટેની બધાયને વ્યવસ્થા થઈ ગઈ. એમ ભગવાને ભૂતનો ઉદ્ધાર કર્યો એટલે ઈ કૂવાનું નામ પડી ગયું ભૂતિયો કૂવો. ઈ છપૈયામાં અત્યારે છે. આવું પરમ પવિત્ર આખ્યાન ઉમાનંદ સ્વામીએ લખ્યું છે. અને પાછું એમ લખ્યું, જે કોઈ સાંભળશે આ આખ્યાન એને ભૂત પ્રેતનો ભય ક્યારેય નડશે નહીં. કોઈ દી વિઘન ભૂત પ્રેત નહીં કરે. આવું પરમ પવિત્ર આખ્યાન ને જે કોઈ સાંભળે પુણ્યવાન, ભૂત પ્રેત પિચાચ ન નડે ઘનશ્યામની કૃપા વડે. લ્યો, ઘનશ્યામની કૃપા થઈ છે એટલે ભૂત પ્રેત કોઈ નડશે નહીં. એટલે ભૂતિયા કુવાના આવો મહિમા છે. એ તીનવા ગામમાં છે, સપૈયામાં નહીં. સપૈયાની બાજુમાં જ. અને સપૈયાની બાજુમાં ગામડા કેવા, અહીંથી હાથ પાડો ને તીનવા વાળા સાંભળે, ઓલી સોસાયટી વાળા સાંભળે. એમ કેમ હોય? અહીંથી હાથ પાડો તો બાજુની સોસાયટી સાંભળે. એટલું જ ગામ. એવા નાના નાના ગામ હતા. ત્યાર પછી ભગવાનની ચીબડીની લીલા છે. ઈ પણ ચીબડીની લીલા તરગામમાં થઈ હતી. ભૂતિયા કુવાની લીલા તીનવા ગામમાં થઈ. ધર્મ ભક્તિને એક દી વિચારજો કે સપૈયાથી હવે આપણે આ તીનવાથી સપૈયા હમણાં નથી જવું, તરગામ જઈ. તરગામ જઈને ખેતર ભાગવું રાખીને ખેતી કરવી છે. ભાગવામાં ખબર પડે ને તમને, ભાગીદારમાં ખેતી કરવી છે એમ. એટલે ખેતીનું કામ કરવા માટે તરગામ ગયા છે. અને વાડી ભાગવી રાખીને ચીબડીને મકાઈ વાવી છે બે ભેગી. અને મજૂરો કર્યા ને પછી નીંદવા ગયા. ધર્મ પિતા બહુ મોડા આવ્યા ને તે ભક્તિ માતા કે ઘનશ્યામ તમે જમી લીધું છે ને, તો તમારા પિતાજીને જમવા મોકલો ને તમે વાડીએ જાઓ. ઘનશ્યામ તો ઉપડ્યા, વાડીએ જઈને નીંદવાની શરૂઆત કરી. મકાન ચીબડી બે ઉપાડી લઈને ખડ ખડ રેવા દો. એટલે મજૂર કે, ઓ ઘનશ્યામ બાબુ, એ ક્યાં કર રહા હે? આ તમે શું કરો છો? જે ઉપાડવાનું છે એ નથી ઉપાડતા ને ચીબડી ને મકાઈ ઉપાડવાની હોય. તમે મકાન ચીબડી ઉપાડી લ્યો છો. જાહેરાત કરવાની ટેવ હોય ને, બધાને ઘેરે ઘેરે જઈને જમવાનું આમંત્રણ દેવા હોય, ગમે એ કેવું હોય, વાળંદને મોકલવાનું હોય. એટલે આ વાળંદ દોડા દોડ જઈને રામ પ્રતાપભાઈને કહી આવ્યો કે ઘનશ્યામભાઈ તો ચીબડી ને મકાઈ બે ઉપાડી લેશે. ને એવા રામ પ્રતાપભાઈ ખીજાણા ને ગરમ થઈને એવા હાથમાં લાકડી લઈને અને ઘનશ્યામ ઉપર હાથ ઉગામવા જાય ત્યાં તો ઘનશ્યામે દિવ્ય રૂપે દર્શન દીધા છે. દિવ્ય સ્વરૂપના દર્શન દઈ અને કીધું, ધીરા થાવ ધીરા. પ્રકાશ બાળીને રામ પ્રતાપભાઈના હાથ જોડાઈ ગયા છે. અને એટલો બધો ભગવાનનો પ્રકાશથી ગળું હુકાવા માંડ્યું છે રામ પ્રતાપભાઈનું. અને એટલી બધી તરસ લાગી હોય ને એવું થઈ ગયું. પછી કીધું, હવે તમારું સ્વરૂપ તમે સમાવી ગયો ને મને આમાંથી કેમ વિશ્વરૂપના દર્શન અર્જુનને પચ્યા નહીં ને. અર્જુનને થોડી વાર જ થયું. પછી કીધું, મૂળ રૂપના દર્શન કરાવો. એમ ભગવાન જેવા છે એવા જો અહીંયા આવ્યા હોય ને તો આપણે દર્શન ન કરીએ. એટલે જ ભગવાન મનુષ્ય રૂપે આવ્યા ને આપણને સુખ આપ્યા. અને આવી રીતે ભગવાને આ રામ પ્રતાપભાઈએ આવી રીતે દિવ્ય રૂપે દર્શન થયા છે. આ ચીબડીની લીલા છે. આવી ભગવાનની અમૃત જેવી કથા છે જે સાંભળવાથી આપણા અનંત કોટી જન્મના પાપ બળી જાય છે. એક એક લીલા આપણને આમ સામાન્ય લાગે, પણ ભગવાનની લીલા સામાન્ય એક કોઈ નથી હો. બધી કેવી છે? આપણા જીવાત્માના કલ્યાણ કરનારી છે. અને ત્યાર પછી ખેતરેથી પાછા ઘેરે આવ્યા ને તે રામ પ્રતાપભાઈ ખીજાણા હતા ને દિવ્ય રૂપે બતાવી દીધું હતું. એ બધું હરખું થઈ ગયું હતું. તોય ઘનશ્યામ ઘેરે આવીને હું કે, માં રીસાઈ જાય. ઘેરે આવીને અમારે બ્રહ્મચારી બની જાવ છે, અમારે ઘેરે નથી રહેવું. એમ કરીને ઘેરે આવીને ઘરમાંથી ભગવાન એમ કહે છે કે અમારે સાધુ થઈ જવું છે. એમ કહીને પુરાણ પ્રેમે પહેરવે મસ્તકે તે હાથ. માતા કે સાધુ નો થવાય એમ સાધુના ધર્મ કઈ હેલા છે? માતા માથે હાથ ફેરવતા જાય ને રસોઈ તૈયાર થઈ ને પછી ઘનશ્યામને જમાડ્યા છે.
આવી રીતે ભાઈ મારવા આવ્યા હતા એ હજી યાદ રાખીને ઘનશ્યામ રીસાવાને લીલા કરી અને ખેતરમાંથી બારોબાર ભગવાન મોટાભાઈ ખીજાણા છે એવું કહીને ઘેરે આવીને પાછું માતાને વાત કરી કે મોટાભાઈ ખીજાણા છે અમારી ઉપર, અમને હાથ ઉગામ્યો, અમને મારવા દોડ્યા, આમ બધી વાત કરી. અને પછી રામ પ્રતાપભાઈ ઘેરે આવ્યા ને ત્યારે ભક્તિ માતાએ ઠપકો દીધો. ત્યારે માફી પણ માગી લીધી. આ બધું પતી ગયું તો બીજે દિવસે ઘનશ્યામ રીસાન સાનામાના ઘેરથી ઉપડ્યા તીનવા ગામમાં વહી ગયા, તરગામથી હો બાજુમાં. અને ત્યાં જઈને ભૂતિયો કૂવો જે હતો ને એને બખોલમાં જઈને હંતાઈ ગયા, કૂવાને બખોલમાં બેહી ગયા. પછી રામ પ્રતાપભાઈને કીધું ગોતવા જાઓ, ગોતવા ગયા પણ ક્યાંય મળે નહીં. ચારે બાજુ હશરામ મામાને પૂછે. પછી બાજુમાં ભમેચા કરીને ગામ છે, ભમેચા ગામમાં માધવરામ હતા, એને પૂછ્યું ઘનશ્યામને ક્યાંય તમે જોયા? કે ક્યાંય ભાળ્યા નથી, આ બાજુ તો એવા નથી. પછી ત્યાંથી પિરોજપુર ગામમાં ગયા, પિરોજપુરમાં જઈને બધાને પૂછ્યું, એને ખબર નહીં. પછી નિરાશ થઈને પછી પાછા તીનવામાં આવ્યા ને ત્યાં પ્રથિત પાંડે જેને ઘેરે એ ઉતર્યા હતા ને એને જઈને પૂછ્યું ઘનશ્યામ ક્યાંય જડતા નથી, ક્યાં ગયા હશે? માતા પિતા મારી ઉપર ખીજાય છે, ઘનશ્યામ રીસાઈને ક્યાંક વહી ગયા છે. અને રામ પ્રતાપભાઈ બહુ મૂંઝાઈ ગયા. એ સમયે એક અમરબાઈ કરીને એક બાઈ હતા ને, પાણીનું બેડું ભરીને આવતા હતા. એ કે ઘનશ્યામભાઈ તો જો ભૂતિયા કુવાઈને બખોલમાં બેઠા છે એમ કઈ કીધું. એટલે રામ પ્રતાપભાઈ એકદમ ભૂતિયા કુએ ગયા તો એને જ દેખાણા નહીં. ભગવાનને દેખાવ હોય તો જ દેખાય ને. એ અમરબાઈને દર્શન થયા પણ આને દર્શન ન થયા રામ પ્રતાપભાઈને. એટલે રામ પ્રતાપભાઈ વળી ગભરાવા માંડ્યા ને હિંમત હારી ગયા ને એવો પોકાર કરવા માંડ્યા, હે ભ્રાત, હે બંધુ, હે ઘનશ્યામ, હવે તો મારી હિંમત વહી ગઈ છે, હવે મને દર્શન દો અને દર્શન આપી અને મને સુખિયા કરો, હું તમને તમારી પાસે માફી માંગુ છું એમ કરીને પ્રાર્થના માંડ્યા કરવા.